ડાંગ જિલ્લામાં છેલ્લા 6 કલાકમાં 165 મિલીમીટર વરસાદ થયો છે। વઘઈ તાલુકામાં સૌથી વધુ 250 મિલીમીટર વરસાદ નોંધાતા જનજીવનને અસર પહોંચી છે। ભારે વરસાદના કારણે જિલ્લા પંચાયત હસ્તકના 28 જેટલા ગ્રામ્ય માર્ગો પર મુશ્કેલીઓ ઊભી થઈ છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે। બીજી તરફ ભારે વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી થવા, ભૂસ્ખલન અને રસ્તાઓને નુકસાન પહોંચતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાહત અને પુનઃસ્થાપન કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। ડાંગ જિલ્લાના કલેક્ટર એન.ડી. પરમાર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તમામ વિભાગોને અલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। આહવા તાલુકામાં 128 mm, વઘઈ તાલુકામાં 107 mm અને સુબીર તાલુકામાં 48 mm જેટલો વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને કારણે જિલ્લામાં કેટલાક આંતરિક માર્ગો જે એક ગામથી બીજા ગામને જોડે છે અવરોધાયા છે, પરંતુ આ ઓવરટોપિંગ હળવો વરસાદ થવાને કારણે 2-3 કલાકમાં આ માર્ગો ખુલ્લા થઈ જશે। આ માટે ભારે વરસાદને કારણે તમામ પ્રજાજનોને સાવચેત રહેવા માટે વિનંતી કરવામાં આવે છે। ઓવરટોપિંગને કારણે અવરોધાયેલા માર્ગોને બદલે વાહન ચાલકો, રાહદારીઓ અને ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે આ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવામાં આવે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 થી 5 દિવસ સુધી ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસવાની અને કેટલાક છૂટા છવાયા સ્થળોએ વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।